હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 ના વિભાગ સી વિશે વાત કરીશું, જે તમારે એક્ઝામ અત્યારે જે આવી રહી છે 2024 માં એપ્રિલ મહિનામાં, જેમાં તમારે મોસ્ટ આઈએમપી જે દાખલાઓ છે એના વિશે આપણે વાત કરીશું। સેક્શન સી, દાખલા નંબર 1, મતલબ 27મા નંબરનો દાખલો હશે। તો આપણે એની વાત કરીએ તો અંદર આપેલું છે 0.752 ને પીક્યુ સ્વરૂપમાં દર્શાવો કે જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક છે તથા ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ, मतलब q बराबर 0 नहीं। ओके, तो चलो જોઈએ। હવે માની લો કે આપણે આને બનાવવા છે, તો સૌથી પહેલું કામ શું કરવાનું, આપણે ધારી લેવાનું। ધારો કે x બરાબર 0.7 હતા। હવે 52 ઉપર 12 છે એટલે 52 વાર मतलब 52 રિપીટ થતા જાય। આ આપણે x બરાબર ધારી લીધું। હવે તમને ખબર છે બે સંખ્યા ઉપર જ્યારે 12 હોય ને ત્યારે 100 વડે ગુણવાના બંને પર। તો અહીંયા 100 વડે ગુણો એટલે 100x આવ્યા, અને અહીંયા તમે 100 વડે ગુણો એટલે 75 આગળ આવી જાય, અને પછી બાકીની સંખ્યા એમ નમ। रेडी। હવે શું કરવાનું કે આ જે હતું એ તમારી પાસે સમીકરણ 1 હતું ને આ સમીકરણ 2 છે, બંનેની બાદબાકી કરી નાખવાની। તો સમીકરણ અહીંયા આપણે લખ નાખી એક સમીકરણ, સમીકરણ નંબર 2। તો અહીં લખવાનું સમીકરણ 2 માંથી 1 બાદ કરતા। રેડી। તો સમીકરણ 2 હતું 100x બરાબર 75.2525। ઓકે, ચાર આંકડા લીધા। હવે આનું શું સમીકરણ હતું x, અને અહીંયા શું હતા तो 0 पॉइंट આપણે આ ચાર આંકડા જ લેશું। ઓકે, ચલો હવે બંનેની બાદબાકી કરી નાખો। તો અહીંયા 0, અહીંયા 0, અહીંયા કેટલા આવશે 0, અહીંયા આવ્યા 5 પોઈન્ટ, અહીંયા 5 ના 5, અહીંયા 7 ના 7। હવે માની લો કે આ બંનેની બાદબાકી કરીએ એટલે 99x આવશે બરાબર। હવે તમે માની લો કે આના પોઈન્ટ કાઢ નાખો, x બરાબર શું આવશે તો 75.5, પાછળના પોઈન્ટ લખવાની જરૂર નથી, નીચે શું આવશે 99x। હવે પોઈન્ટ કાઢો એટલે શું આવે 755/990। रेडी। अब आ बने આપણે હવે પાડી શકીએ। પહેલા 5 વડે ભાગ હલાવી, તો 5 વડે હલાવી એટલે 5 એકા 5, 2 વધ્યા 5 5 25 ને 5 એકા 5। હજી આને 5 વડે હલાવી 5 એકા 5, 4 વધ્યા 5 9 45, 4 વધ્યા 5 8 मतलब हाँ 5 8 40, એટલે શું આવ્યા 151/198। ફરીથી એકવાર રિપીટ કરી લઈ। 5 એકા 5 કેટલા વધ્યા 2 વધ્યા 5 5 25 ને 5 એકા 5, 5 એકા 5, 4 વધ્યા 5 9 45, 4 વધ્યા 0 નીચે ઉતારો 5 8 40, એટલે 151/198 આવી ગયા। આ તમારી x ની કિંમત pq સ્વરૂપમાં તમને મળી ગયા છે 151/198, એટલે કે pq સ્વરૂપમાં। રેડી। હવે માની લો કે એના પછીનો 28મા નંબરનો દાખલો છે, જે મેં તમને અહીં લખેલો છે, સાબિત કરવાનો છે। હું તમને સમજાવું છું, તમે આ ધ્યાન રાખજો। ઓકે, સાબિત કરો કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય। तो સૌથી પહેલા આકૃતિ દોર નાખવાની। અભિકોણો છે ને બે રેખાઓથી છેદતા, એટલે આપણે એક AB રેખા દોરી ને એક CD રેખા દોરી, જે કઈ જગ્યાએ છેદે છે O બિંદુમાં। તો સૌથી પહેલા શું કરવાનું, તો આપણે જે એક આકૃતિમાં આપેલું છે એ પહેલા લખ નાખવાનું। તો રેખાઓ AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે। AOC मतलब કે AOC અને BOD બંને કેવા છે સરખા છે, અને AOD मतलब AOD અને BOC બંને સરખા છે, જેમાં કિરણ OA શું છે તો રેખા CD પર આવેલા છે, તેથી AOC અને AOD બરાબર 180 થાય। કેમ થાય તો જો આ ધ્યાન રાખજો, આ એક અર્ધવર્તુળ બને છે એટલે 180 થયા, અને એક આ રેખા ગયો તો ઈ અર્ધવર્તુળ બનવાની છે ઠેઠ લગી। તો તેથી લખ્યું AOC અને વત્તા BOD બરાબર 180, AOD વત્તા BOD બરાબર 180, કેમ કે બંને સમીકરણ સરખા છે। હવે આ બંને રેખિક જોડના હોય તો બંનેનો સરવાળો થાય, તો આ બંનેનો સરવાળો આપણે કર્યો। હવે બંને કોર AOD નીકળી ગયા, એટલે વધ્યું શું AOC બરાબર BOD, તેથી AOD બરાબર શું થઈ ગયા BOD। સમજાણો? તેથી બંને જે છેદતા ખૂણાઓ કેવા છે સરખા છે। ઓકે, આના પછીનો દાખલો જોઈએ। દાખલા વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 29 માં આપણે જોશું। ઓકે, જે તમારે મોસ્ટ આઈએમપી છે, પૂછાયો છે। ચલો જોઈએ। આપેલ આકૃતિમાં DBC બરાબર 70 છે તથા કિરણ BPA ત્રિકોણ मतलब ખૂણો DBA નો દ્વિભાજક છે। PBC तथा विपरीत कोण PBD शोधवाना, मतलब बे खूणाओ આપણે શોધવાના છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 29મો દાખલો છે। આપેલ આકૃતિમાં ખૂણો DBC બરાબર 70 છે તથા કિરણ BPA DBC मतलब DBA નો દ્વિભાજક છે। PBC તથા વિપરીત PBD આપણે શોધવાનો છે। તો સૌથી પહેલું કામ શું કરવાનું, તો આપણે પહેલા આકૃતિ દોર નાખવાની। જો એક રેખા દોર નાખો, એની ઉપર AB છે, વચ્ચે એક બિંદુ દોર નાખો, અહીંથી બે કિરણ દોર નાખો। હવે એની અંદર સૌથી પહેલા શું આવશે તો BPA શું છે DBC નો દ્વિભાજક છે, मतलब ક્યાં તો BPA DBC નો દ્વિભાજક છે।
તથા શું કીધું છે તો PBA, તેથી PBA બરાબર PBD, મતલબ PBA અને PBD બંને કેવા છે સરખા છે, એટલે આ બંનેની બરાબર આપણે x x ધારી લીધા છે. ઓકે, હવે માની લો કે તમારે ABD ગોતવા છે આખે આખા, તો ABP વત્તા PBD મતલબ x વત્તા x એટલે કેટલા થશે 2x થશે, એટલે તમને આખા ખૂણાનું માપ 2x મળી. હવે તમે જોઈ શકો છો આટલાનું માપ તમને 2x મળ્યું છે, જ્યારે આખાનું માપ તમે જોવા જાવ તો કેટલો થાય અર્ધવર્તુળ, એટલે 180 નો ખૂણો બન્યો. તો તેથી આપણે લખી શકીએ કે ABD વત્તા DBC બરાબર 180 થયા. કેવા રેખિક જોડના ખૂણા છે. આનું માપ 2x હતું, આનું કેટલું હતું 70 હતું. 70 ને આપણે સામે લઈ ગયા એટલે 180 માં 70 ગયા એટલે કેટલા આવે 110, અને 2 ને નીચે લાવ્યા એટલે જવાબ કેટલો આવ્યો 55. સમજાણું? હવે તમને કયો ખૂણો મળી ગયો તો x બરાબર આનું માપે 55 મળી ગયું, આનું માપે 55 મળી ગયું. હવે તમારે કયો ગોતવાનો છે તો આપણે PBD ગોતવાનો છે. તો PBD એટલે કે PB અને D, તો આનું માપ તો મળી ગયું આપણને. હવે એનો વિપરીત કોણ ગોતવાનો હોય તો શું કરવાનું, કંઈ બીજું અઘરું નથી. જ્યારે વિપરીત કોણ કે તો એ ખૂણાને 360 માંથી બાદ કરી દેવાનો એટલે એનો વિપરીત કોણ મળી જાય. 360 માઇનસ 55 કરો એટલે 305 તમને મળી. સમજાણું? હવે એના પછીનો દાખલા નંબર 30મો છે જે સાબિત કરવાનો છે. અહીંયા મેં લખેલો છે, તમે જોઈ લેજો, હું તમને સમજાવું છું, અહીંયા ધ્યાન રાખજો. ઓકે, ચલો સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેની બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે. તો આપણે અહીંયા એક ચતુષ્કોણ દોર્યો છે ABC અને D, વચ્ચે એક વિકર્ણ દોર નાખ્યો એટલે બંને કોર બે ત્રિકોણ બન્યા. હવે શું કરવાનું તો સમાંતર બાજુ ચતુષ્કોણના ABCD ના વિકર્ણ AC દ્વારા કયો ત્રિકોણ બને છે, ત્રિકોણ ABC અને બીજો કયો ADC, અથવા અહીંથી તમે લઈ શકો CDA, સમજાણો, અથવા CBA, બે ત્રિકોણ બને છે. હવે એ લખ્યું છે CBA બરાબર ACD, ક્યાં છે તો CBA અને ACD, તો Z બન્યો. તો જ્યાં Z બને ત્યાં શું બને યુગ્મકોણ. પછી BCA મતલબ BCA અને બીજો કયો ખૂણો લીધો તો DAC મતલબ DAC, તો એ કેવા થયા યુગ્મકોણ. હવે જે યુગ્મકોણ હોય બંને સરખા થાય એટલે કે CBA બરાબર શું થશે ACD અને BCA બરાબર DAC, તેથી AC બરાબર CA થયા. તો કઈ શરત મુજબ તો બંને કોર બધી કોર ખૂબ આખું મતલબ કે ખૂણો બાજુ અને ખૂણો ની શરત મુજબ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA થશે. સમજાણું? આ પાકું કરી નાખજો, આ પૂછાય છે દર વખતે એક્ઝામમાં એટલે જોઈ લેજો. ઓકે, ચલો એના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 31. ચલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 31 તરફ આગળ વધીએ. એક વર્તુળની જીવા અને તેની ત્રિજ્યા સમાન છે, તો આ જીવાએ લઘુચાપ પરના બિંદુ આગળ અને ગુરુચાપ પર બિંદુ આગળ આંતરેલો ખૂણો શોધો. રેડી? આ સાબિત કરવા માટેનો છે, આ પ્રમેય છે. તો આની અંદર કઈ રીતે સાબિતી કરવી એ આપણે જોઈએ. તો સૌથી પહેલા વર્તુળની જીવા અને ત્રિજ્યા કેવી છે, સમાન છે. દાખલા તરીકે AOB બરાબર આપણે ધાર્યું, કેમ કે લઘુકોણ કીધો એટલે એનું માપ કેવું હોય 60 હોય, અથવા 60 મતલબ 60 થી નીચે હોય, બાકી 60 થી ઉપર ન હોય. હવે ગુરુચાપે આગળ મતલબ આંતરેલો ખૂણો માની લો કે ADB છે, તો AOB નો કેટલો થાય અડધો ખૂણો થાય, મતલબ એ આંતરેલો ખૂણો હોય એટલે એના કરતા અડધો થશે, એટલે કે 1/2 કરો એના, એટલે તમને AOB બરાબર કેટલા મળશે 30. કેમ કે આનું માપ તમને ખબર છે આંતરેલો ખૂણો એટલે આનું માપ કેટલું હતું 60 હતું. 60 ના અડધા કરો એટલે 30 થઈ ગયા. પછી ચક્રીય ચતુષ્કોણ ABCD માં ADB તથા ACB બરાબર કેટલા થાય છે 180. તેથી ADB બરાબર માની લો કે 30 હોય તો ACB તમારે કઈ રીતે ગોતવાનું, તો આને સામે લઈ જાઓ તો ACB બરાબર કેટલા આવશે 180 માઇનસ 30 કરો એટલે ACB બરાબર તમને 150 મળી જશે. ઓકે, આ રીતે તમારા દાખલાની સાબિતી કરવાની. હવે દાખલા નંબર 31 ના પછીનો કે આપેલ આકૃતિમાં PQR બરાબર 100 છે, જ્યાં PQ અને R એ O કેન્દ્ર વાળા વર્તુળ પરના જે બિંદુઓ છે, તો OPR શોધો. રેડી? તો સૌથી પહેલા શરૂઆત કરીએ તો ત્રિકોણ PQR બરાબર માની લઈએ કે આપણે 100 છે. હવે એક આકૃતિ દોરેલી છે કે PQOR અથવા POQR, મતલબ એક ચતુષ્કોણ જ બનાવ્યો છે. હવે માની લો કે POR તમારે ગોતવા છે, મતલબ POR, તો એ કઈ રીતે થશે તો PQR ના ડબલ, એટલે કે આનું માપ 100 હોય તો આનું માપ એના કરતા ડબલ કેટલું થાય 200. હવે તેથી આગળ જોઈએ કે માની લો કે POR બરાબર 360 માઇનસ 200 કરો એટલે 160 આવી ગયા. હવે POR તમારે ગોતવા છે એટલે કે OP બરાબર OR, બંનેમાં ત્રિજ્યા કેવી છે સમાન છે, તેથી OPR બરાબર ORP, તેથી ત્રિકોણ OPR માં OPR વત્તા ORP વત્તા POR બરાબર 180, કેમ કે ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180. હવે તમને એ પૂછે કે આ બંને ખૂણાઓ સરખા છે એટલે કે બે વખત OPR બરાબર 180 માઇનસ 160 એટલે કેટલા આવશે 20 આવશે. હવે આને નીચે લઈ લો એટલે કે OPR બરાબર 10 આવશે, કે આને 2 વડે ભાગો એટલે તમારો જવાબ 10 મળશે. સમજાણું? એટલે આને તમારે આ રીતે ગણવાનો રહેશે.
જોઈ લેજો, આનો સ્ક્રીનશોટ પાડી લેજો. હવે એના પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 1. એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુની લંબાઈ 3:5:7 ના પ્રમાણમાં છે અને તેની પરિમિતિ 300 મીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. તો સૌથી પહેલું કામ શું કરવાનું કે તમને જે જેમમાં ગુણોત્તર આપ્યું એ આપણે ધારી લઈએ. માની લ્યો કે a બરાબર 3 જેમ છે એટલે કે 3x, b બરાબર 5 જેમ એટલે 5x અને c બરાબર 7 જેમ એટલે 7x. હવે પરિમિતિ એટલે શું? તો પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો. તો પરિમિતિ તમને આપેલી છે ત્રિકોણની, તો અહીં આપણે લખી ત્રિકોણની પરિમિતિ. તો a વત્તા b વત્તા c ભાગ્યા 2 આવશે. 2 કરવાની જરૂર નથી, તો આપણે અર્ધ પરિમિતિ ગોતી ત્યારે. પરિમિતિ 300 હતી. હવે એનું માપ કેટલું હતું? તો 3x વત્તા 5x વત્તા 7x. તો 300 એમ નામ. હવે 3 ને 5 8, 8 7 દુ 14 ને 15x આવ્યા. હવે 15 ને નીચે લઈ લો એટલે 300 ભાગ્યા 15 કરો એટલે x તમને મળી જશે 15 દુ 30. કેટલા આવ્યા? 20 આવ્યા. x બરાબર તમને 20 મળી ગયો. રેડી? હવે પેલું કામ શું કરવાનું કે આ મળી જાય પછી તમારે ત્રણેય વસ્તુ ગોતી લેવાની, a b અને c. તો પહેલા આપણે ગોતીએ a. તો a બરાબર 3x હતા એટલે કે 3 ગુણ્યા 20 એટલે કેટલા આવ્યા? 60 આવ્યા. a બરાબર. b બરાબર 5x હતા, 5 ગુણ્યા 20 કેટલા આવ્યા? 100 આવ્યા. અને c બરાબર 7x હતા તો 7 ગુણ્યા 20 140 આવ્યા. હવે તમને a b c મળી ગયા. હવે આપણે અર્ધ પરિમિતિ ગોતી હોય તો એ આપણને મળી જાય s બરાબર 300 ભાગ્યા 2 કરો એટલે અર્ધ પરિમિતિ મળી જાય 150 મળી ગઈ. હવે તમારે ત્રિકોણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને a b અને c ની કિંમત મળી ગઈ છે. રેડી? હવે આપણે શું ગોતશું? તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવું છે એટલે s માઇનસ a જોશે. તો s માઇનસ a એટલે s એટલે 150 હતા અને a એટલે કેટલા? 60 એટલે કેટલા આવ્યા? 110 આવ્યા. સોરી, કેટલા આવશે? 90 આવશે. પછી s માઇનસ b મતલબ 150 માંથી આપણે b એટલે કે 100 બાદ કરી તો કેટલા આવશે? 50 આવશે. s માઇનસ c એટલે કે 150 માંથી આપણે 140 બાદ કરી એટલે કેટલા આવ્યા? 10 આવ્યા. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મૂકી દઈએ અહીં સૂત્ર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c. આ સૂત્ર મૂકી દો. હવે s એટલે કેટલા હતા? તો એ આપણે જોઈ લઈએ. તો s આપણી પાસે 150 હતા. s માઇનસ a એટલે કે 90 આવ્યા. પછી s માઇનસ b એટલે કે 50 આવ્યા અને s માઇનસ c એટલે કે 10 આવ્યા. હવે આપણે અવયવ પાડી નાખી. ચલો અહીંયા શું આવશે? તો 50 તેરી 150. પછી આ 90 છે તો 90 ના ભાગ પાડી નાખો. 9 દાણ 90, 50 ના 50 એમ ને 10 ના 10 એમ. હવે 50 ની બે જોડ છે તો એક જોડ બહાર નીકળી જાય. 9 છે તો એનું વર્ગમૂળ કાઢો એટલે કેટલા નીકળે? 3 નીકળે. અને 10 ની બે જોડ હતી એટલે એક જોડ 10 ની બહાર નીકળી જશે. વૈધા શું? અંદર 3. હવે ગુણાકાર કરી તો 5 તેરી 15 એટલે 150 આવે. પાછળ 0 લગાડી દો એટલે કેટલા આવ્યા? 1500 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટરનો સ્ક્વેર. રેડી? અહીંયા તમારો દાખલો પૂર્ણ થાય છે. હવે આના પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર, ચલો વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 33 જોશું આપણે. મોનિકા પાસે 551 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળા કેનવાસનો એક ટુકડો છે. તે ટુકડા ઉપરના પાયાની ત્રિજ્યાવાળો શંકુ આકારનો તંબુ બનાવવા માટે અને ટાંકા લેવામાં અને કાપવામાં 1 મીટર જેટલું કેનવાસ કાપડ બગડે છે. તો તંબુનું ઘનફળ શોધો. જો સૌથી પહેલા તમારે શું કરવાનું, કઈ રીતે એ તમને સમજાવું. તંબુનું ઘનફળ ગોતવા માટે એનું સૂત્ર છે 1/3 પાયર વર્ગ h. દાખલાની અંદર તમને નથી h આપ્યા એટલે તમારે પહેલા h ગોતવા પડશે. હવે h ગોતતા પહેલા એ તમને શું આપ્યું હતું? તો તંબુ એટલે કે કેવો આકાર હતો? શંકુ આકારના તંબુનું ક્ષેત્રફળ આપેલું છે. તો પહેલા આપણે લખી તંબુનું ક્ષેત્રફળ તમને 551 મીટરનો સ્ક્વેર હતું. પણ એમાં એમ કીધેલું એમાંથી 1 મીટર કાપડ તો એમને બગડી જાય છે એટલે પહેલા 1 મીટર કાપડ એમાંથી કાઢી નાખવાનું. એટલે પહેલા મેં 1 મીટર માઇનસ કર્યા એટલે 550 મીટર મને એનું ક્ષેત્રફળ મળ્યું. તો મેં અહીં લખ્યું તંબુનું ક્ષેત્રફળ બરાબર 550 મીટર. હવે તંબુના ક્ષેત્રફળનું સૂત્ર શંકુ આકાર છે. શંકુ આકારનું શું થાય? પાય આર એલ. તમને અંદર કોઈ કિંમત નથી કીધેલી એટલે પાયની કિંમત તમે 22/7 મૂકી. ત્રિજ્યા તમને રકમમાં આપી હતી જે આપેલી છે 7 અને એલ તમને નથી આપ્યા 550 આપ્યા. 7 7 નીકળી ગયા, 22 ને નીચે લાવ્યા એટલે 550 ભાગ્યા 22 કર્યા એટલે 25 મીટર આપણને મળ્યા. સમજાણું? હવે આ તમને એલ મળ્યા. તમારે h ગોતવા તેના માટેનું સૂત્ર છે l² બરાબર r² વત્તા h². હવે આમાં તમે l ની કિંમત મૂકી દો, r ની મૂકી દો અને h તમને આપ્યા નથી. તો 25 નો વર્ગ થાય 625 ને 7 નો વર્ગ થાય 49 એટલે કે 625 માંથી 49 બાદ કર્યા એટલે 576 આવ્યા. હવે 576 નું વર્ગમૂળ કાઢો એટલે શું આવશે? 24. હવે તંબુનું ઘનફળ ગોતું છે 1/3 પાય r વર્ગ h. આ એનું સૂત્ર છે.
હવે આપણે 1/3 એમને મૂક્યા, પાઈની કિંમત 22/7, r બરાબર વર્ગ છે એટલે 7 × 7 અને h બરાબર 24. આપણે આના છેદ ઉડાડી દીધા એટલે આપણને કેટલા મળ્યા? તો 22 × 7 × 8. આ બધાનો ગુણાકાર કરો એટલે 1232 મીટરનો સ્ક્વેર તમને મળી. રેડી? આ રીતે તમારે દાખલો ગણવાનો રહેશે. હવે દાખલા નંબર 33મો પૂરો થાય છે. હવે 34મો આપણે આગળ. ચાલો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 34મો જોઈએ. એક નક્કર અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ તમને 462 સેન્ટીમીટર સ્ક્વેર આપેલો છે. તો તેનું ઘનફળ કેટલું થાય એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે લખ્યું ગોળાનું અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ બરાબર 3πr². રેડી? હવે જો તમને અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ 462 આપેલું હતું, 3 એમનામ, પાઈની કિંમત 22/7 ને r તમને આપેલા નથી એટલે r નો વર્ગ મેં એમને મૂક્યો. હવે આપણે આ જે ભાગાકારમાં 7 છે એ ઉપર ગુણાકારમાં જાય, જે ગુણાકારમાં છે એ ક્યાં જાય? ભાગાકારમાં. તો 462 × 7 ભાગ્યા 3 × 22. હવે 22 વડે આના ભાગ હલાવશો એટલે 21 આવશે અને 3 × 7 21 એટલે 7 × 7 વધ્યા r² બરાબર, એટલે r² બરાબર 49. 49 નું વર્ગમૂળ કાઢો એટલે 7 આવી ગયા. હવે બીજું કઈ નથી કરવાનું, અહીંયા અર્ધગોળાના ઘનફળનું સૂત્ર મૂકી દેવાનું, 2/3 πr નો ઘન. હવે 2/3 એમને પાઈની કિંમત 22/7 અને r એટલે તમારા કેટલા આવશે? 7 × 7 × 7 એટલે કે 3 વખત છે. હવે આપણે 7 7 કાઢી નાખ્યા, વધ્યા શું? તો 2 × 22 × 7 × 7 એટલે 22 × 44 એટલે 77 49. છેદમાં આવશે 3. હવે ઉપરના બંનેનો ગુણાકાર કરો એટલે 2156 આવશે, ભાગ્યા 3 કરો. હવે આ બંનેનો ભાગાકાર કરશો એટલે તમારે 718 2/3 આવશે. કઈ રીતે? તો આવી રીતે 2156 ભાગ્યા 3 કરો, 3 × 7 21, 0 0 5 ને નીચે ઉતારો, 3 × 1 3, 2 વધ્યા, 6 ને નીચે ઉતારો, 3 × 8 24. કેટલા વધ્યા? 2. 718 પૂર્ણાંક 2/3 એટલે કે 2/3. સમજાણું? અહીંયા તમારો જવાબ આવી ગયો છે. રેડી? અહીંયા તમારો સેક્શન સી. હવે આના પછીના વિડીયોમાં આપણે સેક્શન ડી વિશે વાત કરીશું. જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા જેવા ધોરણ 9 ના વિદ્યાર્થીઓ સુધી એને શેર કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.